મારું નામ પ્રવીણ ભૂપતભાઈ સાકરિયા છે. મારું ગામ બોટાદ છે. તાલુકો જિલ્લો રાણપુર લાગે, જિલ્લો બોટાદ મારો લાગે. અને અમે કાલે સાંજે 5 વાગે પરિક્રમ ફરવા ગયેલા. રસ્તામાં ખૂબ વ્યવસ્થા છે અને ફોરેસ્ટવાળાનો ખૂબ બંદોબસ્ત છે કે પ્લાસ્ટિક કોઈ વસ્તુ લઈ જવા દેતા નથી. ચેકિંગ પણ સારી રીતે કરી રહ્યા છે. અને પ્લસમાં કે અમે જ્યાં રોકાણા અહીંયા અમને પ્રસાદ પણ સારી રીતે લેવા મળ્યો છે. માળવેલે રોકાણા અહીંયા પણ અમને રહેવાની વ્યવસ્થા મળી રહી છે. હાલ અમે બોરદીવે રોકાણા તો અહીંયા પણ અમને જમવા રહેવાની સુવિધા સારી મળી રહી છે. અને હાલ 3 થી 3.5 લાખ પબ્લિક પરિક્રમ ફરી ચૂક્યું છે અને હાલ તોય પરિક્રમ ફરવાનું ચાલુ રહ્યું છે. જય ગિરનારી મહારાજ. આપનું નામ? હું રાહુલ દવે રાજકોટથી પરિક્રમા કરવા માટે આવેલો હતો. મેં કાલ રાતે 9:30થી પરિક્રમા સ્ટાર્ટ કરેલી હતી. સૌપ્રથમ જીણાબાવાની મઢી, મારવેલા અને બોરદેવીના રોકાણ કર્યા પછી અત્યારે મેં પરિક્રમાનો પૂર્ણ કરેલી છે. અને મને ફોરેસ્ટ વિભાગ તરફથી અને પોલીસ તંત્ર જુનાગઢ તરફથી ટોટલી સેટિસ્ફેક્શન મળેલું છે. અને જે અભિયાન ચાલુ કરેલું છે પ્લાસ્ટિક મુક્ત જંગલનું, એ ખરેખર બિરદાવવા જેવું છે અને એનો સપોર્ટ કરવો જોઈએ આપણા તરફથી. જેના કારણે આપણું જ વન્ય પ્રાણીઓનું સંરક્ષણ થાય અને આપણું જ વન્ય અભયારણ્ય એ બધું સ્વચ્છ બને. લાઇટ પાણીની બહુ સુંદર વ્યવસ્થા હતી. બધી જગ્યાએ પાણીની બી વ્યવસ્થા હતી, લાઇટની બી વ્યવસ્થા હતી. અને ઇમરજન્સીના બી કોઈ બી ઇસ્યુ હોય તો પોલીસ અને ફોરેસ્ટ વિભાગ ખડે પગે હતું. રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ, સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે. સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે. ચામડીના રોગના ડૉક્ટર મિતેશ ઠક્કર પહેલા અને ત્રીજા રવિવારે મળશે સંજીવની હોસ્પિટલમાં રાપર મધ્યે.